વાત કરીશું ભરૂચથી. ભરૂચના આમોદ તાલુકાના ભીમરા વિસ્તારમાં ફરી એકવાર નહેર તૂટી જતા નર્મદા નિગમની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે. 1 વર્ષથી અગાઉ જ રિપેરિંગ કરાયેલી નહેરમાં ફરી મોટું ગાબડું પડતા હજારો લીટર પાણી વેડફાઈ રહ્યું છે, જ્યારે બીજી તરફ ખેડૂતો સિંચાઈના પાણી માટે તરસી રહેલા જોવા મળી રહ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ લાખ રૂપિયાનો ખર્ચ દર્શાવ્યો હોવા છતાં જમીન પરની હકીકત ભ્રષ્ટાચાર તરફ આંગળી ચીંધે છે. નહેરોના કિનારે બાવળ અને ઝાંડા જખણનો કબજો જોવા મળતા જાળવણીના દાવા પણ ખોખલા સાબિત થઈ ગયેલા જોવા મળી રહ્યા છે. નહેરમાં ભૂવા કે ભૂવામાં નહેર. આમોદ તાલુકાના ભીમપુરા ગામે થોડા સમય પહેલા જ નહેરનું સમારકામ કરવામાં આવ્યું હતું, જે નહેરમાં ફરીથી એકવાર પાણી છોડવાની સાથે જ મોટું ગાબડું પડ્યું છે. કેમેરામેન આપણને બતાવશે કે આ જે દ્રશ્યો છે તે થોડા સમય પહેલા કોંગ્રેસ દ્વારા અહીંયા આગળ આંદોલનની ચીમકી આપવામાં આવી હતી અને ત્યારબાદ આ નહેરનું કામ કરવામાં આવ્યું હતું. પરંતુ આ તકલાદી કામની કામગીરી અત્યારે આપણને સ્પષ્ટ દેખાઈ આવે છે કે આ જે નહેરનું કામ કર્યું અને તરત જ પાણી આવતાની સાથે અહીંયા આગળ મોટું ગાબડું પડી ગયું. આ પાણી અત્યારે હજારો ક્યુસેક પાણી જે વેફડાય છે તે તમામ આ બાજુ ખેતરોમાં જાય છે અને દૂર દૂર સુધી જે પાછળના ખેડૂતો છે, આપણી પાછળ કેમેરામેન બતાવશે કે આ પાણી આગળથી જતું જ નથી. અહીંયા આગળ આ પાછળની જે નહેર છે તે તદ્દન સુકાઈ ગઈ છે. તેને લઈને અત્યારે આપણી સાથે આમોદ તાલુકાના કોંગ્રેસના પ્રમુખ અહીંયા આગળ ઉપસ્થિત છે. આપણે તેમને પણ પૂછીશું. તેમણે અગાઉ પણ આંદોલનની ચીમકી આપી હતી અને કામગીરી હાથ ધરવામાં આવી હતી અને આ તકલાદી કામને લઈને અત્યારે ઘણા બધા ખેડૂતોને ખૂબ જ અહીંયા આગળ નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. શું કહેશો આ બાબતને લઈને તમે? આ બાબતે અમે 1 વર્ષ અગાઉ રજૂઆત નર્મદા નિગમને કરવામાં આવી હતી, ત્યારબાદ સમારકામ કરવામાં આવ્યું. ત્યાર પછી પણ 1 વર્ષ પછી પણ આ કેનલમાં પાણી આવે છે, પણ આ મસ્ત મોટું ગાબડું અને જે નર્મદા નિગમના અધિકારીઓ જે પંખા નીચે બેસીને ભ્રષ્ટાચારથી ફૂલા ફાયલા છે, તેમને જાતે સમજવાની જરૂર છે કે આમોદ તાલુકાની દરેક કેનલમાં જઈને નિરીક્ષણ કરવાનું કે સાફ સફાઈ થઈ છે, સમારકામ નથી થયું, તેને સત્વરે સમારકામ કરવામાં આવે. જો સમારકામ સત્વરે કરવામાં આવે તો જે ખેડૂતોને મુશ્કેલી પડે છે તે પડે ના અને ખેડૂતોને ટાઈમસર પાણી મળે. આ તો ત્યારબાદ જો અમે નર્મદા નિગમને ઓફિસ અધિકારીઓને કહેવા માંગીએ છીએ, જો તાત્કાલિક સમારકામ કરવામાં નહીં આવે તો કોંગ્રેસ પક્ષ દ્વારા ખેડૂતોને સાથે રાખીને તાળાબંધી કરવામાં આવશે અને સંપૂર્ણ જવાબદારી પ્રશાસનની રહેશે. અગાઉ પર ઘણા બધા પ્રશ્નો એવા બન્યા છે કે આ બાજુ આપણે રોજા ટંકાળિયા, બુવા, કેરવાળા જેવા ગામોને પાણી નથી મળતું અને જંગલ જેવી નહેરો થઈ જાય છે. નહેરોની સાફ સફાઈ જ કરવામાં નથી આવતી. તો શું પગલું ભરવામાં આવશે કોંગ્રેસ તરફથી? અમે અવારનવાર અધિકારીઓને રજૂઆત કરવા છતાં પણ અધિકારીઓ અમને એક આશ્વાસન આપે છે કે અમે એનું ટેન્ડર ભરી દીધું છે, એનું સાફ સફાઈ થઈ ગઈ છે, પણ એ પેપર ઉપર જ સાફ સફાઈ થઈ છે ને આ અધિકારીઓ ભ્રષ્ટાચારને લીધે આ ફૂલા ફાયલા છે અને વહીવટી તંત્રની ઘોર બેદરકારીને કારણે આની નુકસાની ખેડૂતોને વેઠવાનું છે. તો આ હતા આમોદ તાલુકાના કોંગ્રેસના પ્રમુખ, જેઓએ અત્યારે અહીંયા આગળ મીડિયામાં સ્પષ્ટ કહ્યું છે કે અગાઉ જો ટૂંક સમયમાં નહેરનું વ્યવસ્થિત ગાબડું પૂરવામાં નહીં આવે તો નહેર નિગમની ઓફિસની અંદર તાળાબંધી કરવામાં આવશે. જાવેદ મલિકનો રિપોર્ટ, KTV ન્યૂઝ.